તો જોઈને તમારે છે ને માથું નમી જવું જોઈએ. અમુકને તો એના ઘરના સંસ્કાર જ એવા હોય છે, સંસ્કાર એવા. ભગવાન વ્યાસજી રડે છે અને એ જ સમય આંબા પરથી એક કેરી પડી. એ વૃક્ષને, એ વૃક્ષનું ફળ વ્યાસજીના ચરણોમાં, અને વૃક્ષે જવાબ આપ્યો ભગવાન વ્યાસને, ભગવાન હમણે કોઈ પાણો મારે છે ને, હમણે કોઈ પથ્થર મારે છે, અમે એને ફળ આપીએ છીએ. અને તારો દીકરો જગતના કલ્યાણ કરવા માટે જાય છે ને રોકે છે, શું કરવા કે છે ને, જાડવા પોતે રે હે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા રે. હે ગાવલડી પોતે રે હે પોતાના દૂધ નથી પીતી રે, ઉપકારી એનો આત્મા રે. બેટા ઉભો રે, બેટા ઉભો રે, બેટા ઉભો રે. આગળ સુખદેવજી, પાછળ વ્યાસજી. બંને જણ આવ્યા સિનોરની પાસે બરકાલ, અને બરકાલ ક્ષેત્રમાં સુખદેવજી ને વ્યાસજી પધાર્યા. સુખદેવજીને ભગવાન વ્યાસે કહ્યું, બેટા હવે તો મારી સામું જો. અને કોઈક વાર એવું બને સાહેબ કે દીકરો એજ્યુકેશનના ટેન્શનમાં હોય અને પિતા બોલાવે ને દીકરો જવાબ ના આપે, ત્યારે મનમાં એવું નહીં વિચારવાનું કે દીકરાને પ્રેમ નથી. સાહેબ પિતાજી, આજથી તમે મારા પિતા નહીં, હું તમારો દીકરો નહીં. એવું નથી બોલ્યા. શું બોલ્યા? ભગવાન સુખદેવજી કહ્યું છે, પિતાજી એવી કૃપા કરો કે મારું કલ્યાણ થાય. નર્મદેના એક કિનારે સુખદેવજી, એક કિનારે વ્યાસજી. સુખદેવજીએ કહ્યું, પિતા મારી ચિંતા કરો નહીં, ભગવાનનું ચિંતન કરો. અને વ્યાસજીને સુખદેવજી ભગવાનના સ્મરણનો પ્રારંભ કર્યો છે. અને દેવર્ષિ નારદ પ્રયાણ કરતા નીકળ્યા છે. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. રાધે નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ. સિદ્ધવારિકાધીશ કી જય. ગોવર્ધન
નાથ કી જય. ગિરિરાજ ધરણ કી की जय।